नमामि भड़वाड़ा देव की जय। प्रथम भगवान ने प्रथम हाथ में पानी लई भगवान ने चढ़ावू प्रतिगृह्यताम। હવે ઠાકોરજીને પુષ્પ ધારણ કરાવવું માલ્યાદિની સુગંધિની માલ્યાદિની વહી પ્રભા દયા નિત્યાની પુષ્પાણી ગૃહાણમ પરમેશ્વર વલ્લભામ तुलसीगलम गरुड़ ध्वज मंगलम पुंडिकाक्षो मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। तमेव माता स पिता तमेव तमेव बंधु शशिका तमेव सर्वं मम देव गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव। दीपम धरिष्यामि પછી તમે ધૂપ લઈ લો આત્મવંદનમ ચક્ષુવંદનમ સમર્પ વડવાળા દેવ કી જય। બોલો નટરાજ બાપુ બોલો વડવાળા દેવ કી જય। આ ફુલાર અને શાલ ઉડાડીને આ તૈયારી કરો ત્યાં તો ઉપરથી રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ। કહેવાનો મતલબ સમજી ગયા ને તમે? અને કૃપા પણ થતી રહેશે, વાતાવરણ ચોખ્ખું થતું રહેશે અને થોડુંક આપણે આ ગામને ભાગે જઈને દેવકી બોલો હનુમાનજી મહારાજ કી બોલો રાદેવ કી રાદેવ કી જય। તેમજ વનવાળીદાસ બાપુ બોલો હનુમાનજી મહારાજ કી ત્યાર પછી સુખી ખોડિયાર ભગવાન કી જય બાપુની જય। ત્યાર પછી લાભુરામ બાપુ રામ પ્રસાદભાઈને વિનંતી કરું લાભુ બાપુનું સન્માન કરશે। તેમનું સન્માન ગૌરીદાસ બાપુ હનુમાનજી મહારાજ કી બોલ રામચંદ્ર ભગવાન કી જય। રામદાસ બાપુ ધારેશ્વર મહાદેવ જાઓ રામચંદ્ર ભગવાન ભગવાન કી જય। બોલ રામચંદ્ર ભગવાન કી જય। ત્યાર પછી અમરદાસ બાપુ ભગવાન કી જય। કમળદાસ બાપુ રામ એ મસ્ત બોલો રામચંદ્ર ભગવાન કી જય। કલ્પેશ બાપુ ભાઈને સાલથી ઉઠાડો ખરેખર તો કારણ કે ઉઠાડો પર આ બધા રામચંદ્ર ભગવાન કી જય। કૃષ્ણ કનૈયા લાલ કી જય।
લાલ કી એ કોઈને કેશો નહીં, મારે ઘેરે પ્રભુજી આવે છે. એ ખાવાનું ખાય છે ને દૂધ પી જાય છે. ખાવાનું ખાય છે ને દૂધ પી જાય છે. એ મારે માટે કંઈક લાવે છે. મારે માટે કંઈક લાવે છે. કોઈને કહેશો નહીં, મારે ઘરે પ્રભુજી આવે છે. એ કોઈને કહેશો નહીં, મારે ઘેરે પ્રભુજી આવે છે. એનો પ્રસાદ મને લાગે છે મીઠો. એનો પ્રસાદ મને લાગે છે મીઠો. એ તો મને ખૂબ ભાવે છે. એ તો મને ખૂબ ભાવે છે. કોઈને કહેશો નહીં, મારે ઘરે પ્રભુજી આવે છે. આંખો વીસીને કારક સુઈ જાઉં છું. આંખ્યું વીસીને કારક સૂઈ જાવ છું. એ આંખો વીસીને કારક સુઈ જાઉં છું. આંખ્યું વીસીને કારક સૂઈ જાવ છું. એ સપનામાં ધેનું સરાવે છે. સપનામાં ધેનું સરાવે છે. કોઈને કહેશો નહીં, મારે ઘરે પ્રભુજી આવે છે. આય મેરા કહે પ્રભુ કીર્તન ના એ શરણ સતી શીતલાવે છે. શરણ કમલ શીતલાવે છે. શરણ કમલ શીતલાવે છે. શરણ કમલ શીતલાવે છે. કોઈને કહેશો નહીં, મારે ઘરે પ્રભુજી આવે છે. એ કોઈને કહેશો નહીં, મારે ઘેરે પ્રભુજી આવે છે. રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ કી જય. શ્રી પવન સુત હનુમાન. પાત્રોડી ગામના આંગણે મારા ગોંડલિયા પરિવારમાં મનસારામ બાપુના સમરણમાં, સંભામાના સમરણમાં, ભંડારામાં સૌ સાધુ સંતો પધારેલ. માનવ મંદિર વતીરામ બાપુ, જસુ બાપુ, નટુ બાપુ, સૌ સંતો મહંતોને મારા જય સિયારામ. બાપુ સુખભાઈ એવો આપણો સાધુ સમાજ ને મારા જય સિયારામ, જય નથુરામ બાપુ. શાંતમ શાશ્વતમ બ્રહ્મૈ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ સુફણેન્દ્ર શૈવ મનીષમ વેદાંત વેદમ વેગુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરકરુમ માયા મનુષ્યમ હરિ વંદે હમ કરુણાકરમ રઘુપરમ ભોપાલ ચૂડામણી. સુંદર સુદાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો સો એક રામ અકામ હિત નિર્वाण प्रद समान को जाकी कृपा अवलेश ते मोतिमुंद तुलसीदास हूँ पायो परम विश्राम राम समान प्रभु नाई कहूँ. रामचंद्र भगवान ની જય. આજે સૌ પ્રથમ કરશનદાસ બાપુની સમાધિને, પાર્વતીમાની સમાધિને, જયરામ બાપુની સમાધિને તેમજ
અમારા પરિવારની તમામ સમાજને વંદન કરીને આજે પૂજ્ય મનસારામ બાપુ તથા પૂજ્ય ચંપામાં તથા મનસારામ બાપુના પરિવારના ભંડારા નિમિત્તે સમાધિસ્થ ભંડારા નિમિત્તે પધારેલા આપણા મંડળના મહંતશ્રીઓ તથા તમામ પૂજ્ય શરણશ્રીઓના ચરણોમાં પ્રણામ. પધારેલા તમામ સગા સંબંધી સેવક પરિવાર તમામને પ્રણામ કરી અને ખાસ તો અમારા પરિવારમાં જ છે એટલે અહીંયા બીજું ખાસ કાંઈ બોલવાનું ન હોય છતાં આ પ્રસંગે સેવક સમાજે જે પોતાની ફરજ સમજીને તેમજ કાંતરોડી ગામ સમસ્ત સાધુ સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરી છે તે બદલ સેવક સમાજ અને કાંતરોડી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય સિયારામ. હાથ ઊંચા રાખીને વિપાવટલીને ખબર પડે, ઝડકલાને ખબર પડે, જોનિયા ઝડકલાને ખબર પડે કાતરોડી ગામમાં જ મનસારામ બાપુનો ભંડારો છે. બોલ રામચંદ્ર ભગવાન કી જય. આવો ભંડારાનું આયોજન સંતો મહંતો નથુરામ બાપુની જગ્યામાંથી શેલ ખંભાળિયામાંથી બાપુ વધાર્યા, લડુરિયા હનુમાનથી જસુ બાપુ, માનવ મંદિરથી ભક્તિરામ બાપુ, દીનુ બાપુ, મહંતો આપણે નટુ બાપુ અને મનહર બાપુ એમના શરણમાં વંદન અને ભૂત્યા મહંત જયરામ બાપુ. આજે અમે જો બેઠા હતા અમે જે વાત થતી હતી કે આ વાતાવરણ બાપુ કીધું ને અમને કે વાતાવરણ બહુ ઓલું છે ને જલ્દી હાલો તો એ મને આ સોનબાઈ મને એક પ્રસંગ બાપુ યાદ આવ્યો અને ત્યાં લાખો માણસમાં એને ભેળું કર્યું હતું અને કોકે આવીને સોનબાઈ મને કીધું કે માં આપણે અહીંયા પ્રસંગ કરીએ છીએ, આપણે લાખો માણા ભેળું કર્યું છે પણ વાવાઝોડું આવે એમ છે. તો એ માએ એમ કીધું કે વાવાઝોડાનું અહીંથી કાઢી મૂકું તો કે માં એવું બનશે જેની કઈક કૃપા છે, આ સમાધિ માંથી કઈક જાગૃત થાય છે અને મને તમને કઈક આપતો હોય એવું પ્રેરણા છે ને આ સમાધિ વાળો કરે છે. હું તમે કઈ નથી કરી શકતા. આ મોટું આવડું મોટું આયોજન કરવું એ કઈ આપણે દ્વારકા બાપુની આ કોઈ તહેવાર નથી. એ તો એની આસ્થા થાય, ભગવાનની કૃપા થાય એ થવાનું જ છે. અને આમાં કાતરોડી ગામનો ઘણો બાપા ફાળો તમે અહીંયા આવીને ઉભા રહ્યો એ જ અમારી માટે બહુ છે. બાકી રામને હારે કોણ મનુષ્ય ગયો હતો? રામને જેથી ભીડ પડી તેથી કોણ આપણું હતું? કોણ સાધુ ને હતું? એ તો વાંદર છે કે માણસ બોલ્યો ફરી જાય વાંદરા કે અમારું પૂછડો છે ને અમે બોલ્યું નહીં ફરી અમારી પૂછડાની અમને કિંમત છે એટલે હનુમાનજીને આગળ રાખ્યા. તમે કઈ કામ હતું તો ભલે દામમ છે ને ચલ્યા ભાવ વાત એટલે હનુમાનજી આગળ રહ્યા છે. એટલે આ જે કામ કરે છે ને એ કોઈ એવી સમાધિ આ એની સમાધિ ઉપર કૃપા છે. અને મારા ગામમાં મારે આવું બોલવાનું ન હોય પણ મારું ગામ એક પગે ઊભું રહેશે. જ્યારે જ્યારે અમારે કોઈ પણ સમાજમાં કોઈ પણ હોય કથાઓ હોય પણ એ ઉભા રહેશે ને એનો એને જોરદાર તાળીથી વધાવતા. આ એક અમને એક હરખ છે. અને બીજી વાતો આપણે રાતે પ્રોગ્રામમાં કરશું પણ મારે તો ભક્તિ બાપુને સાંભળવા હોય ને એટલે હું બેઠો એટલે કઈ જબું ને કહું છું ભક્તિ બાપુ ને પેલા કે નહીં ભક્તિ બાપુ છે એટલે ભક્તિ બાપુને આપણે કેવું બોલ રામચંદ્ર ભગવાન કી બોલો સત્ય સનાતન ધર્મ કી. અહીંયા ઉપસ્થિત હવે અમારા કુટુંબના સૌથી મોટા વયોવૃદ્ધ ઘનશ્યામ બાપુ, શારદા બાપુ, ધીનુ બાપુ, અમારા મંડળના મહંત નટુ બાપુ, મનહર બાપુ, યથુરિયા હનુમાનથી પધારેલા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જસુ બાપુ, શેલ ખંભાળિયા મહંત વનમાળી બાપુ, ભુજલા મહંત જયરામ બાપુ
તેમજ અહીંયા ઉપસ્થિત દરેક સંતો મહંતો વડીલો ગ્રામજનો સેવકો બધાના હૃદયમાં સ્થિત અસ્તિત્વને પ્રણામ. ભાઈ કહેતા હતા એમ સાધુ સભા ધર્મ સભા, સાધુઓમાં માધ્યમને મહોત્સવમાં બદલાવે, મરણ હોય તો મંગલ બનાવે, એમાં સત્સંગ થાય, બધા સંતો બહારથી આવ્યા અને પોતપોતાના અનુભવો ધર્મની વાતો કરે, જેથી કરી સમાજને સારી વાતો મળે. આ સમાજ સાધુઓને પગે લાગે છે, ભેટ આપે છે, એના બદલામાં એની અપેક્ષા છે કે અમને જ્ઞાન આપો, સારી વાત આપો, અને એ ફરજ અદા કરે છે સાધુ. મારા વડવાઓનો એક નિયમ હતો કે કોઈનું જમે ત્યારે એના માટે 11 માળા કરતા કે અમે જેનું ખાધું એનું કલ્યાણ થાય. 1880 માનદાસ બાપુએ કાતરોડીમાં રહેણાંક કરેલું. 1880 બંસીભાઈ, જેના 4 દીકરા, એમાંથી 2 ભાઈઓનો વંશ. આ ગામમાં તો મારો જન્મ થયો, નાનો મોટો થયો. અમે હમણાં કહેતા હતા ને કે ભાડિયામાં નાઈને જ મોટા થયા છે. પણ કાંક વડીલોની પુનઃ હશે, કૃપા હશે કે ગામનો આટલો પ્રેમ મળે છે. આ મનસારામ બાપુના ભંડારામાં આપણે કંકોત્રી વાંચો ત્યાં ખ્યાલ આવે કે સેવકોને કેટલો ભાવ હશે. એટલે હૃદયથી ધન્યવાદ આપીએ કે જે લોકો સાધુઓના પ્રસંગમાં પોતાના 5 રૂપિયા વાપરે. દેવું, મરવું, દોયલું, ઝાલવી, ખાગારી, જટ, ક્યાંક આપવું એ અઘરું છે, આપી નથી શકાતું. આપવાનું તો ઠીક, દેતા હોય એને મને આડાશ કરવા. તો આ સમાજની હજી શ્રદ્ધા ટકી રહી છે સાધુઓ માટે. સાધુઓ ઉપર પ્રેમ છે, એટલે આ સમાજ સાધુઓના કોઈ પણ કાર્યમાં સહયોગ આપે છે, અને એના બદલામાં સાધુઓ એને સત્માર્ગ, સત્સંગ અને સારા વિચાર આપે છે. ઈશ્વર કોઈ દિવસ ડાયરેક્ટ મળતો નથી. કોઈ સાધુ ના બની જાવ ત્યારે ભાઈ આ સાધુ ઈશ્વરની અનુભૂતિ થાય છે. સંત બીટમ સરિતા કી ધરણી, પરહિત હેતુ સંબંધ હી કે કરની. આ બીજાના માટે જીવે છે એને સાધુ કીધો છે. પોતાના માટે તો આખી દુનિયા જીવે છે. ઘણા નથી કહેતા અમારા છોકરા હાથું તૂટી ગયા, તારા છોકરા હાથું ગામ તૂટે. સાધુઓ હોય છે એ માગી માગીને ભેળું કરીને ખવડાવી દે, બીજા માટે જીવે, બીજાનું ભલું વિચારે, આનું નામ સાધુ. કોકનું સુખ જોઈને રાજી થાય એટલે એનું નામ સાધુ. ગંગા સતીએ લખ્યું ને, હે ભાઈ રે શીલવંત સાધુને વારે વારે નમી પાનબાઈ બદલે નહીં વ્રતમાન શત્રુ મિત્ર જને એક રમાને. કોઈ આને વેર નહીં, બધાના માટે પ્રેમ હોય, બીજાનું કલ્યાણ કેમ થાય એવા વિચાર કરે, એનું નામ સાધુ. રામચરિત માનસમાં તમે જુઓ તો વધારે વધારે સાધુ મહિમા અને ગુરુ મહિમા જોવાનું. અનેક પ્રકારના ગુણગાન ગાયા, છતાંય ભગવાન રામને સંતોષ ન થયો સાધુઓના ગુણ ગાતા. છેલ્લે એને લખ્યું, મોંસન કઈ જાત અને થઈ ગઈ શાક બનિક મને ગુણગાન થાય છે. જેમ બકાલા વેચવા વાળો માણસ હીરાના અને મણીઓના મોલ ન કરી શકે, એમ તુલસીદાસજી કે હું સાધુઓના ગુણોનું વર્ણન ન કરી શકું. જેને હાથ અડી જાય, ભાઈએ હમણાં જ કીધું કે દીપભાઈ એમ કીધું હું આવો હતો અને એક સાધુ અડી ગયા છે, આવું પરિવર્તન આવ્યું. તો એ તાકાત સાધુઓની છે. સાધુઓના દર્શન કરાય, સાધુમાં શ્રદ્ધા રખાય, સાધુઓના છિદ્ર ન દિવાય. જો શ્રદ્ધા હોય તો કલ્યાણ થઈ જાય છે. વાલીઓ લૂંટારો હતો, નારદજી મળ્યા એટલે પરિવર્તન આવ્યું. એમ જેના જેના જીવનમાં પરિવર્તન આવ્યું એની પાછળ ક્યાંક ને ક્યાંક સાધુ વધુ હશે. અને સાધુનું લક્ષણ જ એ છે કે એ જેને મળે એનું વિચાર ડાયવર્ટ થાય, એનામાં જીવન પરિવર્તન થાય. એવા અનેક દાખલાઓ છે. ભગવાન રામ પોતે ગુણગાન ગાય
કૈસકન શારદ શેષ નારદ સુનાથ પદ પંકજ ગહે અસતીન બંધુ કૃપાલુ આપને ભગત ગુણ નિજ મુખ કહે. ભગવાન પોતે પોતાના મોઢાથી ગુણગાન ગાયા એવા સાધુ કે જેની નજીક જવાથી કલ્યાણ થાય, જેના વચન સાંભળવાથી અને એની આજ્ઞા મુજબ વર્તે એને કઈ કરવા પૂરું નથી રહેતું. પણ એકવાર પૂરા ભરોસાથી વિશ્વાસથી જો આપણે એની નજીક જઈએ તો શંકા કુશંકાથી ન થાય. આપણે જ કાંઈક કામ કરાવતા હોય, બે જણા રહોડું મૂકીએ ને પછી એમાં શંકા કરી જાવ તો ભાઈ ઘનશ્યામભાઈ જુઓ તો શું છે એ જેને હોંચવું એને ખબર પડે ને તો એમ કે હાલે તારું રાખ, તું ભરોસો જ નથી થઈ હોંચવું શું કામ. જેને ભરોસો હતો એમ સદગુરુ ઉપર જેને ભરોસો મૂક્યો, સાધુઓને ગુરુ કરે, કંઠીઓ બનાવે. પણ અત્યારનો સમય કેવો હારો ગાળ્યો નથી ને બદલ્યા નથી. બોલો, એકની કંઠી હોય તો બીજાની બંધાવી દે. હવે આમાં બદલતું જાય છે આ સમય. પણ ધોબીની કૂતરી જેવી દશા થાય. પછી હારો ભાળાની વાત જાય. ગામમાં મહાત્મા નીકળતા ને એટલે રોટલા માગે ને કૂતરા રોટલા નાખે. એટલે કૂતરાઓને એમ થયું કે સાધુ વાં જાય એટલે રોટલા મળી જાય. એમાં ઓલા બનાવટી આવ્યા ગામમાં પીલા ટપકા કરીને. એ મંડ્યા ઉઘરાવે ને એટલે કૂતરા એમ થયું કે આજે આપણને જમવાનું મળશે. એટલે એની વાય વાય મંડ્યા આટા મારવા. મહાત્મા આખા ગામમાં આટો માર્યો, રોટલો નાખ્યો નહીં. કૂતરાને એમ થયું કદાચ બહાર જઈને નાખશે. એ તો ગામ બહાર ગયા ને એનાથી આગળ ગયા. કૂતરા વિચારે કે એટલે બધી આગે ક્યાં લઈ જાય, ત્યાં ઓલા દંગા આવ્યા. દંગા ભમે એ ન્યા કુતરા વાહી ગયા છે. દંગાના કુતરા સોચ્યા ને વીખી નાખ્યા. બોલો, એમ ગમે એની વાય નો લેવાય, જૂના હોય એના ઈ જ રખાય. આપણા જે છે ને સાધુ હોય એ બરોબર છે, જેની 7-8 પેઢીઓ ગામ ઓળખે. પણ હવે એનો ક્રેઝ એવો, બાપુ હિન્દી બોલે છે. હવે ન્યા દૂધની ટબુડીઓ લઈને ધોડે. બોલો, પછી તો પોલીસ પકડવા આવે ને તો પાસે એ નહીં કે અમને ખબર જ નથી બાપુ, પણ દૂધની ટબુડીઓ લઈને તો તું જતો હતો. ગામડા ગામમાં અત્યારની પોઝિશનમાં તમે જોવો તો સનાતનને ગામના સાધુ બ્રાહ્મણોએ ટકાવી રાખ્યો. ઘરના દિવેલથી દીવા કરી રામજી મંદિરોની આરતી ઉતારી, ગામના શિવાલયોની આરતી ઉતારી, ગામના ભેગ ભગવાન એને સનાતનને ટકાવ્યો છે. અને ગામની ફરજ છે કે સાધુ બ્રાહ્મણોને ભેખને હાંચવા જોઈએ. સોરો શિવાલય, શમશાન અને સ્કૂલ એ સનાતન ધર્મના પાયા છે. જે ગામનો સોરો શિવાલય, શમશાન અને સ્કૂલ હારી ન હોય ને ગામની ઉન્નતિ ન થાય. એ પાયા છે. આપણે ત્યાં પેલા મંદિરે જતા, નગારા વગાડતા, અરે દાંડીઓ માંડી લેતા વારો લેવા. અને આજ કોઈ મંદિરે જતું નથી. મંદિરો મોટા મોટા બને, દર્શન કરવા વાળા છે કોઈ? ગામો ગામમાં પરિસ્થિતિ જાય અને પોઝિશન એ આવી, સંસ્કારો ઘટતા ગયા. શિક્ષણ વેચાતું મળે છે, સંસ્કારો વેચાતા નથી મળતા. એ ગામના સોરેથી સાધુ આપતો. તમે વિચાર કરો, હાથમાં ખાંડ વાળું પાણીનું સરનામું હોય તો લેવા પડાપડી કરતા હતા. આપણે વડીલો મંદિરે જતા, આંગળીએ છોકરાને લઈ જતા, પગે લાગતા, શીખવાડતા. આજે મંદિરે જ નથી જતા તો સંસ્કારો ક્યાંથી આવવાના? આપણે રામનવમી અને જન્માષ્ટમી મંદિરે જવાનો સમય નથી. પાછા ધજાઓ લઈને દોડવી, હમ સબ હિન્દુ એક હે, હમ સબ હિન્દુ. આમાં હિન્દુત્વ ક્યાં છે? ગા મારી માં છે, ગવટિયા બંધ કરો. આપણે ગાવું તો રાખવું નથી. કોઈક લેખકે હમણાં લખ્યું હતું, મુસ્લિમ લેખકે, કે ભાઈ તમને સાંડલો કરતા અમે મનાઈ કરી, મંદિરે જવાની અમે ના પાડી છે. શિખા અને સૂત્ર ગળામાં જનવે અને માથામાં છૂટી રાખવાની અમે ના પાડી છે. બોલો, આજ વૃદ્ધાશ્રમો એટલા વધતા જાય છે. રોજ નવા નવા વૃદ્ધાશ્રમો. નહીતર ગામડાની પોઝિશન એ હતી, ઢાંઢાને કામ કરાવે, ઢાંઢો ગઢો થઈ જાય, નાથ મોરડો કાઢી લે તો એમ કહેતા કે આપણો ઢાંઢો છે અને હાંચવો જોઈએ. એ ઢાંઢાને હાંસવતા બાબા નહીં હાંસવતા. રોજ વૃદ્ધાશ્રમો વિકસતા જાય છે. એમાં પેટમાં જગ્યા આપે અને ફ્લેટમાં જગ્યા નથી આપતી. નહીતર ઉમરાવાળી હંચવાઈ જાય તો ડુંગરાવાળી હંચવાઈ જાય. ઘરની માને પૂછે નહીં, વૃદ્ધાશ્રમમાં દાન કરવા જાય. આ કઈ ધાર્મિકતા નથી.
દરેક ગામમાં પોતપોતાના ગામના પરિવારોને હાચવે ને એમાં ધાર્મિકતા સમાયેલી છે. ગામમાં કોઈ ગરીબ માણસ હોય, દવા માંગે, કોકનું જીવન બગડતું હોય, ફી માંગે, કોકની ભણતર અટકી જતું હોય, એને મદદરૂપ થાય ને એમાં ધર્મ સમાયેલો છે. મહાભારતમાં ભીષ્મ પિતા બાણશૈયા ઉપર હતા ત્યારે યુધિષ્ઠિર રોજ મળવા જતા અને પ્રશ્નો કરતા. ઓરિજિનલ મહાભારતમાં 600 પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન એવો હતો, દાદા ધર્મ કોને કહેવાય? અને ભીષ્મ પિતાએ જે જવાબ આપ્યો ને હું તમને કહું. હે યુધિષ્ઠિર, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનોએન ગત સપંતા. હે યુધિષ્ઠિર, ધર્મનો રસ્તો બહુ ગહન છે ને આપણે હાલી નહીં કે તો શું કરવું? તો કે મહાપુરુષો જે રસ્તે હાલ્યા હોય એ રસ્તે હાલવાનો પ્રયત્ન કરજો. એમાં ધર્મ સમાયેલો છે. રામાયણમાં એમ લખ્યું કે પર એક સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. બીજાનું ભલું કરો આનાથી મોટો ધર્મ નથી. બીજાને પીડા આપો આનાથી મોટો અધર્મ નથી. બીજાનું સુખ જોઈને રાજી થવું, બીજાનું ભલું જોઈને રાજી થવું જોઈએ. આ ધર્મની વ્યાખ્યા છે. ભાગવતમાં એમ કીધું, ન માનું શાસ્ત્ર પરો ધર્મ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. અને આજ આપણે મોટી મોટી કથાઓ થાય છે, મંદિરો મોટા મોટા થાય છે, પણ મંદિરે જવાની કોઈની તૈયારી જ નથી. ગામના મંદિરે રોજ જવું જોઈએ, સંસ્કારો ત્યાંથી મળે. ગામના સાધુ બ્રાહ્મણોને ભેદ ભગવાનને હાચવવા જોઈએ. એ ધર્મની પહેલા પગથિયા છે. આપણે તીર્થોમાં જઈએ એની નામ નથી, પણ તીર્થોમાં પછી જવાય પહેલા ગામના મંદિરોએ જાતા શીખવું જોઈએ. સાધુશાહીની આ પરંપરા છે. ધર્મને રસ્તે આ સમાજને ચડાવે છે. અને જે સમાજને સાધુઓ ધર્મને રસ્તે ચડાવે એનાથી મોટું આ દુનિયામાં કોઈ પુણ્ય નથી. અને મારા સાધુઓએ આ કામ કર્યું છે કે લોકોને ધર્મના રસ્તે ચડાવ્યા. કંઠીઓ બાંધીએ એટલે એના ગુરુ થઈ. ગુ નામ અંધકાર, ધ્રુ નામ પ્રકાશ. અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જવા. અજ્ઞાન રૂપી અંધકારમાંથી આ જ્ઞાન છે, આ સાચો રસ્તો છે. ભલે અમારા વડીલો ભણેલા નહોતા, મોટા જ્ઞાની નહોતા, પણ કોઈને ખોટું તો નથી સમજાયું. આંખે પાટા તો બાંધ્યા જ નથી. જે કીધું એ સત્ય કીધું છે ને, એટલે આજ બધા સુખી છે. અને સૌથી મોટો ગુનો એ છે કે સાધુઓ જયારે ધર્મના નામે ખોટા રસ્તે ચડાવે, સત્યના રસ્તે ચડાવે ને, એટલે જ આવી મંડપ, ભંડારા, સત્કારીઓ એટલે થઈ હતી. એટલે પૂજ્ય મનસારામ બાપુ જનના નિર્વાણ ને આજે આપણે ભંડારામાં આટલા બધા સાધુ સંતો ભેગા થયા. બધાને ઉત્સાહ છે. અમારું ગામ પહેલેથી સાધુ પ્રેમી અને સેવકોએ ખૂબ સહયોગ આપ્યો છે આ ભંડારામાં. એટલે હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે સાધુઓના સત્કાર્યમાં આપ બધા સહકાર આપતા રહેજો, વડીલોને હાજવજો. સૌથી દુનિયામાં પહેલું તીર્થ મા બાપ છે. બીજા તીર્થો ખોટા નથી, પણ મા બાપને પહેલા વંદન કરવા જોઈએ. આપણા શાસ્ત્રકારો એમ કીધું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જે વડીલોને વંદન નથી કરતો એને કોઈ દિવસ જ્ઞાન કે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતી નથી. એટલે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પુનઃ એક બાદ આ ભંડારામાં જેમણે જેમણે જે કંઈ આપ્યું છે એમને હૃદયથી ધન્યવાદ. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એનું નોંધ લેશે. અહીંયા ઉપસ્થિત દરેકના હૃદયમાં સ્થિત અસ્તિત્વને પ્રણામ. જય શ્રી રામ.
સર્વદા